એક સમય કંસ પોતાની બહેન દેવકીને તેના સાસરે પહોંચાડવા જઈ રહ્યો હતો. રસ્તામાં આકાશવાણી થઈ, હે કંસ, જે દેવકીને તું ખૂબ પ્રેમથી લઈ જઈ રહ્યો છે તેમાં જ તારો કાળ વસે છે. તેના જ ગર્ભમાંથી ઉત્પન્ન 8મું બાળક તારો વધ કરશે. આ સાંભળીને કંસ વસુદેવને મારવા ઉતાવળ થયા ત્યારે દેવકીએ તેમને વિનયપૂર્વક કહ્યું, મારા ગર્ભ દ્વારા જે સંતાન થશે તેને હું તમારી સામે લાવી દઈશ. બહેનોને મારવાથી શું ફાયદો છે? કંસ દેવકીની વાત માની લીધી અને મથુરા પરત જતા રહ્યા. તેને વસુદેવ અને દેવકીને જેલમાં નાખી દીધા. વસુદેવ દેવકીને એક એક કરીને 7 બાળકો થયા અને સાથેના જન્મ લેતા જ કંસે તેમને મારી નાખ્યા. હવે 8મા બાળકનું અવતરણ થવાનું હતું. જેલમાં પણ ચુસ્ત પહેરો બેસાડવામાં આવ્યો હતો. એ સમયે નંદની પત્ની યશોદાને પણ બાળક થવાનું હતું. તેમણે વસુદેવ દેવકીના દુઃખી જીવનને જોઈને 8મા બાળકની રક્ષાએ ઉપાય કર્યો. જે સમયે વસુદેવ દેવકીને પુત્રનો જન્મ થયો એ સમયે સંયોગથી યશોદાના ગર્ભમાંથી એક કન્યાનો જન્મ થયો, જે બીજું કશું જ નહીં પણ ફક્ત માયા હતી. જે કોઠારીમાં દેવકી વસુદેવ કેદ હતા તેમાં અચાનક પ્રકાશ થયો અને તેમની સામે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરી ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા. બંને ભગવાનના ચરણોમાં નતમસ્તક થયા. ભગવાને કહ્યું, તમે મને આ સમયે તમારા મિત્ર નંદજીના ઘરે વૃંદાવનમાં મોકલી આપો અને તેમને ત્યાં જે કન્યા જન્મે છે તેને લઈને કંસના હવાલે કરી દો. આ સમયે વાતાવરણ અનુકૂળ નથી, છતાં પણ તમે ચિંતા ન કરો. જાગતા ચોકીદાર સૂઈ જશે, જેલના દરવાજા આપમેળે ખુલી જશે અને ઉભરાતી યમુના તમને પાર જવાનો માર્ગ આપશે. એ સમયે વસુદેવ નવજાત શિશુ રૂપ શ્રીકૃષ્ણને સુપડામાં મૂકીને જેલમાંથી બહાર નીકળી અને ઉભરાતી યમુનાને પાર કરી નંદજીના ઘરે પહોંચ્યા. તેમણે ત્યાં નવજાત શિશુને યશોદાની સાથે સુવડાવી દીધેલી કન્યાને લઈને મથુરા આવી ગયા અને જેલના ફાટક પરત બંધ થઈ ગયા. હવે કંસને સૂચના મળી કે વસુદેવે દેવકીને બાળક જન્મ્યો છે. તે જેલમાં જઈને દેવકીના હાથમાંથી નવજાત કન્યાને છીનવીને પૃથ્વી પર પટકી રહ્યો હતો અને એ કન્યા આકાશમાંથી ઉડી ગઈ અને ત્યાંથી બોલી, અરે મૂર્ખ, મને મારવાથી શું થશે? તને મારનારો તો વૃંદાવનમાં જઈ પહોંચ્યો છે. એ જલ્દી તને તારા પાપોની સજા આપશે.